મિત્રો આ બાજરીમાં પુષ્કળ ખડ હતું, એટલે આમાં સાટી છે સર્વનાશ, પણ બાજરી એમનામ ઊભી છે. તો મિત્રો સર્વનાશ આમાં સાટી અને બાજરી ઊભી હોય તો એના માટે આપણે દેશી જુગાડ બનાવ્યો હતો. તમને હું દેશી જુગાડ બતાવું કે કઈ રીતનું આપણે આમાં કર્યું હતું. જય સિયારામ, જય નારાયણ. મિત્રો કેમ છો બધા? મજામાં? તો મિત્રો અત્યારે તો આપણે જે ચોમાસાની સિઝન હાલે છે અને બધાએ વાવણી પણ કરી નાખી. તો મિત્રો આપણે કાયમી અત્યારે વરસાદ આવતો હોય અને પુષ્કળ ખડ થતું હોય તો નો તમને હાથે હાલવા દે વરસાદ અને નો નીંદવા દે. એવી સ્થિતિમાં જ્યારે બાજરીમાં ને એમાં બહુ ખડ થાય ને એટલે આપણે લઈ ન કે એવી બધી ઘટના ઘટે. અને દાળિયાથી લેવડાવી તો 4-5 હજારના દાળિયા થઈ જાય એવું બધું થતું હોય. અને બાજરીમાં ખડની દવા કોઈ આવતી નથી. એટલે પછી મને ખાલી અખતરો કરવામાં મને એમ થયું કે ભાઈ અખતરો આપણે કરવાથી કાંઈ વાંધો નહીં અને એકાદી ઓળમાં આપણે અખતરો કરી. એટલે મેં મિત્રો આ બાજરીમાં તમે જુઓ, આ બાજરી છે અને આ બાજરીમાં મિત્રો સર્વનાશ અડાડેલી છે. તમને વિશ્વાસ નહીં આવે, ખબર છે કે સર્વનાશ આવે એટલે બાજરી રહે નહીં, પણ તોય છતાં ઊભી છે. આમાં પુષ્કળ ખડ હતું, પણ આપણે છે ને એવું કાર્ય કર્યું, દેશી જુગાડ બનાવ્યો. દેશી જુગાડથી આપણે બાજરીમાં સર્વનાશ સાટી અને દેશી જુગાડમાં આપણને ફાયદો થયો. એટલે પછી મને એમ થયું કે ભાઈ ના, આ વસ્તુ કરવાથી જો તમને બધાને ફાયદો થતો હોય તો વિડીયો બનાવવામાં આપણે કંઈ વાંધો નથી. જો તમે આ સિંગમાં પણ આપણે એ રીતની જ પ્રોસેસ કરી હતી ને આ બધું સુકાઈ ગયું. જો આ જે ખડ છે ને એ બધું સર્વનાશ અડાડી એટલે બધું વહી ગયું અને બળી ગયું. તો મિત્રો સર્વનાશ મેં આમાં કઈ રીતની સાટી તમને કહું કે મેં એક દેશી જુગાડ બનાવ્યો હતો. 25 રૂપિયાનો મુંદલ ખર્ચો છે. તો તમારે એ રીતનો અખતરો કરવો હોય તો હું તમને આગળ બતાવું મેં દેશી જુગાડમાં શું કર્યું હતું. અને તમને એમ થતું હોય કે ભાઈ વિડીયો બનાવવા હાટું થઈને આ બધી પ્રોસેસ છે, એવું નથી. તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે એમાં કાંઈ લાંબો ખર્ચો છે નહીં, 25 રૂપિયાનો છે. અખતરો કરી જોઈએ એકાદી ઓળમાં અને તમને રિઝલ્ટ આવે તો તમે આખી વાડીમાં સાટજો, નકર રહેવા દેજો. મુંદર 25 રૂપિયાના ખર્ચામાં કાંઈ તમારે નુકસાની જાય એવું છે નહીં. પણ મને આમાં રિઝલ્ટ મળ્યું અને 2-3 હજારના દાળિયા બસ્યા એટલે એમ થયું કે વિડીયો બનાવી અને બીજાને ફાયદો થતો હોય એ માટેનું આ કાર્ય હતું. એટલે તમને બતાવો, હાલો દેશી જુગાડ. જો મિત્રો આ રીતનો નવો ડબ્બો લેવાનો છે. હાવ આ તો મેં પહેલાં અખતરો કર્યો હતો અને પછી મને એમ થયું કે વિડીયો બનાવાય આનો, એટલે મેં બધું કાપેલો તૈયાર છે. આ રીતનો તમે નવો ડબ્બો લ્યો તો જુઓ ક્યાંય એક સાઈડ તૂટલો ન હોવો જોઈએ. ટૂંકમાં બધા પડ હરખા હોવા જો સારા. અને પછી ડબ્બાને આ રીતનો કાપવાનો છે, આમ ઊભો રાખીને જો આ રીતનો. હવે આ રીતનો ડબ્બો કાપ્યા પછી એની માથે આ રીતનું વોલ પાડવાનું છે. અહીંયા તમે જુઓ આ વોલ, એટલે વોલ પાડીને પછી મિત્રો આમાં પપનો ફુવારો ફિટ થાય. તમને બતાવું હું. તો આ રીતનો આ ડબ્બાને કાપી લેવાનો છે, હરખે હરખો જોઈ જુઓ તમે. અને કાપ્યા પછી જે તમને આવડો વોલ કીધો એ વોલની આ અંદરની સાઈડ ફુવારો રહે. આમાં અંદર ફુવારો રહે અને આપણે જે વોલ નાનો રાખવાનો એટલે પપની જે આપણે દવા છાંટવાનો પપ આવે એની નળી અહીં ઉપર રહે. અને એ આ રીતનો આમ આડો રાખવાનો છે, આડો આમ. પછી અત્યારે પપ નથી, નકર તમને હું કરીને બતાવે તો એ કઈ રીતનું હતું. પછી આ રીતનો
ડબ્બો છે ને મિત્રો આખી વોળમાં આ રીતનો હાલ્યો જાય, પણ ક્યાંય તમારે ફુવારાની શેડે બહાર આવે નહીં, જમીન હરતો અડાડીને રાખવાનો ટૂંકમાં. અને જેટલું ખડ મિત્રો ડબ્બાની અંદર આવ્યું એ બધું બળી ગયું અને તમારી બાજરી એમને સહી સલામત રહે. કારણ કે સર્વનાશની ક્યાંય ફુવારાની શેડે બારી ન નીકળે. પડ ડબ્બાના બધાય પડ છે એ ક્યાંય તૂટલા નથી. એટલે આ રીતનું મિત્ર 25 રૂપિયાના ખર્ચે દેશી જુગાડ બનાવ્યો હતો. અને તમારે આ રીતનો અખતરો કરવો હોય તો તમે કરી શકો છો. અને ટ્રાય મારી જોઈયો એકાદી ઓળમાં. તમને એમ થાય કે ના આમાં આ મહેનત કરાય. આ રીતનો ડબ્બો કાપી અને પછી આ રીતનો ઉપર નાનો તો વોલ પાડીને નળી ઉપર અહીં ફિટ થઈ જાય અને ફુવારો અંદરની સાઈડ ફિટ થાય. અને ડબ્બાનો થોડોક વજન લાગશે, તમારે નિરાતે રાખવું પડશે, ઉતાવળે થાય નહીં બધું. એટલે હળવું તમે મહેનત કરીને સાટી દેવો એટલે તમારું ખડ બધું વહી જાય અને બાજરીને કે સિંગને કોઈ અસર થાય નહીં. તો આ તો મિત્રો આપણો દેશી જુગાડ. અને તમને જો ફાયદો થાય અને તમને મેં કીધું એ વાત તમને ગળે ઉતરી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. તો આપણે બધા ખેડૂત મિત્રોને આ રીતના દેશી જુગાડ પોગે તો ખર્ચો ઓછો થાય દાળિયાનો ને એનો. અને મળી હવે કાંઈક નવા વિડીયોમાં આવો નવો દેશી જુગાડ લઈને. તો એના માટે જય માતાજી.